ઓકે ચાલ, ગુડ આફ્ટરનૂન બધાને. મોસ્ટ વેલકમ. ઓલમોસ્ટ 5 મિનિટ જેટલો વધારે સમય થઈ ગયો છે એટલે 7 વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છીએ. ચાલો શરૂ કરીએ. આજે આપણે ગણિતમાં સ્વાધ્યાય 9.2ની આગળ ચર્ચા કરવાની છે. શરૂ કરતાં પહેલાં ફરી પાછું તમને યાદ કરાવી દઉં કે કોઈ સંજોગવશાત કોઈ કારણસર જો આજનો પીરિયડ મિસ થઈ જાય તો કંઈ ચિંતા ન કરતા, કેમ કે આનું લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબમાં આવે છે. તમે એની ટાઈમ ગમે ત્યારે ગમે ત્યાંથી જોઈ શકશો. એટલું જ નહીં, અગાઉના પીરિયડો જેટલા પણ આપણા થયા છે, બરાબર છે, એ પણ તમે યુટ્યુબમાં મારી જે ચેનલ છે એની અંદર જોઈ શકશો. એની લિંક છે હું દરરોજ આપણા જે ક્લાસ પૂરો થાય બધા એ પછી હું જે તે ગ્રુપમાં મૂકી દેતો હોઉં છું. સેકન્ડ, બીજી વાત મારે આજે એ કરવાની છે કે આજથી એનએમએમએસ માટેની સ્પેશિયલ બેચ મેં શરૂ કરી છે. જોકે તમને લાગુ નથી પડતું, પણ કદાચ જો તમારે એમાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો, બરાબર. એટલે જસ્ટ વધારાનું છે, તમારા કોઈ શિડ્યુલમાં ચેન્જ ન થાય એવી રીતે તમે જોડાઈ શકો છો. અને એવું કંઈ હોય તો તમે મારો સંપર્ક કરજો. એનીવે, શરૂ કરીએ છીએ આજનો ક્લાસ. તમને તમારા સ્ક્રીન ઉપર વ્હાઇટ બોર્ડ દેખાશે. આજે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 9.2ની. અગાઉના આપણા પીરિયડની અંદર આપણે જે સમય સંખ્યાઓની મોટાભાગની બધી ચર્ચાઓ છે એ પૂરી કરી, બરાબર. હવે આજે આપણે એનાથી આગળ વધવાનું છે. સરવાળો કરો ટોપિક છે, જે પહેલો દાખલો છે એ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો અને તમે સરસ રીતે કરી ગયા છો, બરાબર. આજે આપણે વાત કરશું બીજા પ્રશ્નથી, બરાબર. અને બીજો પ્રશ્ન છે સૂચના, ખાલી એટલી આપી છે, શોધો, બીજું કંઈ આપ્યું નથી. અને એમાં જે પહેલો પ્રશ્ન છે એ એવું આપ્યું છે 7/24 ઓછા 17/36, બરાબર. આવી રીતે જે પ્રશ્ન છે તમે જોઈ શકો છો એ આપેલો છે, બરાબર. તો જોઈએ શું કહેવા માગે છે. સૌથી પહેલાં તો અહીંયા તમે જોશો તો બાદ બાકી બતાવી છે, માઇનસ છે, અને બંનેના જે છેદ છે એ ડિફરન્ટ છે. આનો 24 છે, આનો છેદ 36 છે. એટલે સૌથી પહેલાં તો બાદ બાકી હોય કે સરવાળો હોય એના માટે સૌથી પહેલાં મારે બેના છેદ સરખા કરવા પડે. અને છેદ સરખા કરવા માટે મારે બંનેનો લસા લેવો પડે, બરાબર છે. તો લસા કેમ શોધાય આપણને ખબર છે. તો અહીં લસા શોધી નાખીએ છીએ. અહીં લખું છું 24, અહીંયા લખું છું 36, અને આપણે આવી રીતે લસા શોધી શકીએ. સૌથી પહેલાં 2 વડે ભાગ હાલશે, બહેમાં હાલશે એટલે અહીંયા આવશે 12. આને 2 વડે ભાગશું એટલે ત્યાં આવશે 18. ફરી પાછું 2 વડે ભાગ ચાલશે, અહીંયા આવશે 6, અહીંયા આવશે 9, કેમ કે 9 × 2 = 18 થાય. ફરી પાછું 2 વડે ભાગ ચાલશે, અહીંયા આવશે 3, પણ 9 છે એને તમે 2 વડે નહીં ભાગ ચલાવી શકો, એને તમે 9 વડે નહીં ભાગી શકો 2 વડે, એટલે અહીંયા 9 તમારે 9 રાખવાના, બરાબર. પછી આવશે 2 વડે ભાગ હવે નહીં હાલે, કેમ કે 3 આવી ગયા, એટલે અહીંયા આવશે 1, અને 9 ને 3 વડે ભાગશો એટલે આવશે 3. ફરી પાછું 3 વડે ભાગ ચાલશે એટલે 1 અને 1, બરાબર છે. તો હવે આની અંદર આ બધાનો ગુણાકાર કરીએ એક એકનો. તો 2 × 2 4, 4 2 8, 8 3 24, અને 24 × 3 એટલે એ આવશે 72, એટલે કે 72. એટલે હું અહીં સાઈડમાં લખી નાખું છું લસા બરાબર 72, બરાબર. તો લસા બરાબર 72 હું ઉપર લખી નાખું છું, અને બાકીનો જે ભાગ છે એને એવું હોય તો આપણે એને ઇરેઝ કરી નાખીએ, જેથી કરીને આપણને એ જે વસ્તુ છે એ મળે નહીં.
તો હવે 7/24 છે, એમાં મારે 72 જોઈએ છે, તો હું શું કરીશ, છેદમાં મારે 72 જોઈએ છે, તો શું કરીશ, તો કે ઉપર નીચે મારે 3 વડે ગુણવું પડે, કેમ કે 24 ગુણ્યા 3 72 થાય. અહીંયા પણ મારે 3 વડે ગુણવું પડે, એટલે ઈ મને મળશે 21/72. આ પેલી સંખ્યા થઈ. એવી રીતે બીજું જે છે એ છે 17/72. બરાબર. બીજી જે સંખ્યા છે એ છે 17/36. તો ઉપર નીચે મારે કેટલા વડે ગુણતો, કે 36 છે, તો 36 ગુણ્યા હું 2 કરીશ એટલે મને 72 મળે. ઉપર પર મારે 2 વડે ગુણવું પડે, એટલે મને જવાબ આવશે 34/72. બરાબર. 34/72. ખ્યાલ આવ્યો? નાનું કહી દો એટલે બધા દેખાય. ઓકે, એટલે હવે મારે બંનેની બાદબાકી કરવાની છે. પેલી જે સંખ્યા હતી 7/24, એની જગ્યાએ હું મૂકીશ 21/72. એટલે લખી નાખું છું અહીંયા 21/72 માઇનસ 34/72. હવે બેયનો છેદ સરખો છે એટલે આપણે સળંગ છેદ મૂકી દેશું આવી રીતે, અને અંશનો અંશમાં કરશું બાદબાકી, અંશની અંશમાં કરશું બાદબાકી. ઉપર આવશે 21 - 34. ઠીક છે. ચાલો હવે બાદબાકી કરીએ. 21 માંથી 34 બાદ કરવાના છે, તો તમે કહેશો સાહેબ 21 માંથી 34 થોડા બાદ થાય, 21 નાની છે 34 મોટી છે. કંઈ વાંધો નહીં, 34 માંથી 21 ને બાદ કરો, એ તો થાય ને. એટલે ચાલો રફમાં આપણે ક્યાંક 34 માંથી 21 ને બાદ કરીએ. અહીં છે 34 - 21 એટલે 3 અને 1, જવાબ શું આવે છે 13/72. પણ તમે જોશો તો આ પ્લસ છે, આ માઇનસ છે, અને જ્યારે સરવાળો કે બાદબાકી હોય ત્યારે હંમેશા મોટી જે સંખ્યા હોય એની નિશાની તમારે મૂકવાની હોય, આવો નિયમ છે. એટલે અહીંયા જવાબ આવશે -13/72. બરાબર. તો આ જે છે એ આપણો પહેલો દાખલો થયો. ચાલો લખી નાખો. વેરી ગુડ. લખાઈ ગયું? સર મારે એક પ્રશ્ન. યસ, બોલો બેટા. સર આમાં -13/72 કેવી રીતે આવ્યું, સમજાવો ને ફરીથી. ઓકે, ડન. જો આપણે 21 - 34 કરવાના હતા. બરાબર છે. 21 એની આગળ કોઈ નિશાની નથી એટલે આપણે એને પ્લસ સમજશું, કોઈને વાંધો ન હોય તો. એટલે 34 છે એની નિશાની માઇનસ સમજવું. એક પ્લસ છે, એક માઇનસ છે. બરાબર. એનો મતલબ એવો કે આપણે અહીંયા શું કરવાનું છે, બેની બાદબાકી કરવાની છે. એટલે 21 માંથી 34 નો છે, પણ તમે 34 માંથી 21 કાઢો એટલે મને જવાબ આવે છે 13. આ 13 જવાબ આવે છે. 34 માંથી 21 કાઢ્યા એટલે. બરાબર છે. હવે ચાલો આ બે માંથી મોટું કોણ, 21 કે 34? તો કે 34 એ મોટા છે, તો 34 ની આગળ કઈ નિશાની છે, માઇનસની, એટલા માટે માઇનસ આવે અહીંયા. પણ જો આમ હોત -21 હોત અને +34 હોત તો જવાબ આવત +13. ખ્યાલ આવ્યો? તો જવાબ શું આવત? +13 આવત. સમજાણું? હજી પાછું એકવાર રિપીટ કરું. સમજાઈ ગયું. ઓકે, ડન. હંમેશા નિશાનીનું ધ્યાન ત્યાં રાખવાનું છે, એવી રીતે આપણે કરવાનું છે. ઓકે, ચાલો હવે લખાઈ ગયું. તો એના પછીનો જે પ્રશ્ન છે આપણે હવે એની ચર્ચા કરીએ. સહેલો છે, એમાં અઘરું નથી, પણ તમને જોતા જરાક અઘરો. હું કરીશ, ખાલી થોડુંક કરી દઈશ, અડધો હું કરીશ, અડધો છે તમારે કરવાનો છે. બીજો પ્રશ્ન છે એ કંઈક આવું આપ્યું છે 5/63. ઓહો, બહુ મોટો છે. બરાબર. માઇનસ, પાછા માઇનસ,
6/21. જો દાખલો છે ને બીવડાવે તમને ગણિત, બરાબર, તમે રસ્તે હાલ્યા જતા હોય અને તમને તમારી સામે કોઈક ડોડા કાઢે ને તમને બીવડાવે ને તો તમે બી જાઓ. પણ જો એ ડોડા કાઢે એની પહેલાં તમે એની એમાં હાથ ઉગામો તો સામેવાળો બી જાય. રસ્તા વચ્ચે હાલ્યા જતા હોય, જો કૂતરું પાછળ ભાવ ભાવ કરે, જો તમે દોડો ને એટલે કૂતરું તમારી પાછળ દોડે. પણ કૂતરું બોલે એની પહેલાં તમે પાણું ઉગામીને જો કદાચ ઘા કરી દો ને તો કૂતરું તમારાથી બીવા માંડે. અનુભવ્યું જ ને આવું? ટ્રાય કરજો. અહીંયા પણ એવું છે, ગણિતની રકમ તમને બીવડાવશે અને જો તમે બી જાશો ને એટલે તમને દાખલા નહીં આવડે. પણ ગણિતની રકમને જોઈને તમારે એમ કહેવાનું આ તો નાની દાખલી છે, આવા કે દાખલા હોય એટલે ગણિત થઈ જાય નાનું અને તમને દાખલો છે આવડી જાય. બરાબર છે? એટલે જોજો અહીંયા રકમ અઘરી છે ને, જો એને આપણે બીવડાવશું ને એટલે સામેથી જવાબ આપણને કહેશે. કઈ રીતે જોજો. જો હવે અહીંયા શું છે, એક પછી એક આપણે કરતા જઈએ. 5/63 છે તો એને હમણાં એમને એમ રાખવું છે, એમાં કંઈ નથી કરવું, કેમ કે નિયમ છે કે પહેલાં કૌંસ છોડવો પડે. તો કૌંસ છોડીશ તો માઇનસ અને માઇનસ બે બાજુમાં છે, એનો મતલબ એમ કે બે ભેગા થઈને શું બનાવી નાખશે તો કે પ્લસ બનાવી નાખશે. અને પછી શું થઈ જશે તો કે +6/21. જો માઇનસ જ નીકળી ગયો એટલે આપણો દાખલો 50% હળવો થઈ ગયો, સાવ સહેલું થઈ ગયું. હવે બાદ બાકી નિશાનીની ઉપાધિ જ નથી, કંઈ બે પ્લસ છે એટલે આનો જવાબ મને +5 મળશે. અડધો દાખલો થઈ ગયો. હવે શું કરવાનું છે ભાઈ? કંઈ નહીં, લસા શોધવાનો છે. તો લસામાં પહેલું તમારે જોવાનું કે નાનું કોણ છે, તો કે 21 નાનું છે. 21 ના પાડામાં કે 63 આવે છે? તો કે હા. ક્યાં આવે? 21 × 3 63 થાય. એનો મતલબ કે આનો લસા 63 આપી દીધો સામેથી. લ્યો, આનો લસા છે ને એ મને 63 મળી ગયું. હું લખી નાખું છું લસા. શોધવાની જરૂર રહેતી નથી. લસા બરાબર 63 મળી જ ગયો છે. એટલે શું થશે તો કે 5/63 જે છે ને એમને એમ રહેશે. બરાબર? આ 5/63 છે એમાં તમારે કંઈ કરવાનું નથી, ખાલી એક એક વડે ગુણી નાખો એટલે 5/63 એમને એમ રહે. બીજું જે છે 6/21 છે, તમારે કેટલા વડે ગુણવું પડે? ઉપર અને નીચે 3 વડે ગુણવું પડે. 6 તેરી 18 મને કેટલા મળશે? 63 મળી જશે. બરાબર? હવે આ જે દાખલો છે એ આપણે આગળ કેમ લખશું તો કે આમ લખશું. હવે ઊંચું કરી દઉં. બરાબર? ઓકે, ઓકે, 63 આવી ગયું. બરાબર? ઓકે, એટલે હવે આને આમ લખાશે કે ભાઈ 5/63 પ્લસ 18/63 બરાબર 63 સમછેદી છે એટલે એનો સળંગછેદ આપી ઉપર કરી નાખો બંનેનો સરવાળો. બાદ બાકી છે પણ તોય સરવાળો થઈ ગયો, કેમ કે નિશાની બે હરખી આપી હતી. બરાબર છે? એ નિશાનીના નિયમો આપણે અગાઉના પીરિયડમાં વ્યવસ્થિત સમજી ગયા છીએ. હવે સીધે સીધું 18માં 5 નાખી દો, આંગળીના વેઢે દાખલો થાય. બરાબર? 18 + 5 કરશો એટલે આપણને ખબર છે જવાબ મને મળશે 23/63. આ છેલ્લે જે પાછળ તગડો છે ને એ કોઈ ઉડાડે નહીં, ઉડે નહીં. પછી કે 2/6 લઈને તમે આવો નહીં. આ તમારો ફાઇનલ જવાબ થયો. લ્યો, દાખલો પૂરો. હવે એવડી આને દાખલો ન કહેવાય, આ દાખલી છે મારી ભાષામાં કહું તો. તમે ગણિતના રકમને સામે ડોળા કાઢ્યા, તમે બીવડાવ્યું એટલે સામેથી એટલે જવાબ આપી દીધો. પણ આ પ્રશ્ન કદાચ પરીક્ષામાં પૂછાણો તમે બી જાઓ અને મૂકી દો એટલે તમને એ દાખલો ન આવડે. બરાબર? એકદમ સહેલું છે, કંઈ નથી. જો ત્રીજો દાખલો એના જેવો જ છે, થોડોક ફેરફાર થશે કેમ કે આગળ -6 આપ્યા છે. -6 જ રહેશે, પણ માઇનસ માઇનસ પ્લસ થઈને બીજી રકમ જે છે એ +7/15 થઈ જશે. બરાબર? ત્રીજો દાખલો છે તમારે હોમવર્કમાં કરવાનો છે. તો અહીંયા આપણું જે ગુણાકારની વાત છે, સોરી, જે સરળ બાદબાકીની વાત છે એ પણ અહીંયા પૂરી થાય છે. ચાલો લખી નાખ્યું. ઓકે, હવે એના પછીની આપણે વાત કરીએ છીએ અને એ છે પ્રશ્ન નંબર 3. સૂચના છે ગુણાકાર શોધો.
સૂચના કંઈક આવી છે કે ગુણાકાર શોધો, અને એમાં પહેલી રકમ છે એ કંઈક આવી છે કે 9/2 ગુણ્યા -7/4. ચાલો યોગિતા, શું કરશું બેટા આમાં? યોગિતા, અવાજ આવે છે? હા સર આવે છે. તો શું કરશું આમાં? પહેલું સ્ટેપ, પેલા આપણે માઇનસ ને દૂર કરીશું. જરૂર નથી, અહીંયા માઇનસ દૂર થાય એમ જ નથી બેટા. ઓલામાં તો બે માઇનસ બાજુમાં હતા એટલે દૂર થયા હતા, અહીંયા તો માઇનસ એકલો છે એટલે દૂર નહીં થાય. બરાબર? બોલ સ્નેહા, બોલ. લસા શોધશું. કેટલો આવશે? 8 આવશે. 8 લસા થશે. 2 અને 4 નો લસા તો 4 આવે, કેમ કે 2 ના પાડામાં 4 તો આવી જાય, એટલે એનો લસા તો 4 થાય. સોરી ખુશી, કૃષ્ણા, બોલ. લસા 4 જો 2 અને 4 છે ને લસા જો શોધું છું તમારી સામે. જોજો, 2 વડે ભાગ હાલશે, અહીંયા 1, અહીંયા આવ્યો 2, ફરી પાછા 2 વડે ભાગ હાલશે, 1 કરો ગુણાકાર. શું આવ્યું? 4 જ આવે બેટા. બરાબર, આનો લસા 4 આવે. સારું, ચાલો વધારે સમય નથી આપતો, કેમ કે સમય મર્યાદિત છે આપણી પાસે, અને તમને આની પહેલાં પણ મેં થોડુંક વાત તો કરી હતી, ફરી પાછું કહું છું કે જ્યારે ગુણાકાર હોય ને, સ્નેહા, યોગિતા, સેજલ, ખુશી, કૃષ્ણા અને બીજી સેજલ, ગુણાકાર જ્યારે પણ હોય ત્યારે લસા શોધવાનો રહેતો જ નથી. તમારે અંશ અને છેદ જોવાના રહેતા જ નથી. ગુણાકાર હોય કે ભાગાકાર હોય, અંશનો અંશમાં ગુણાકાર કરવાનો છે, છેદનો છેદમાં ગુણાકાર કરી નાખવાનો. વાત થઈ પૂરી. આ કદાચ તમારા નાના ભાઈ બહેન એક વખત દાખલો કરી દેશે તો એને આવડી જશે. આ દાખલા નથી, આ બધી દાખલી છે. જોજો, આનો જવાબ સીધો આમ થશે 9 - 7 અને છેદમાં 2 × 4. બસ અંશનો અંશમાં ગુણાકાર કરવાનો છે, છેદનો છેદમાં ગુણાકાર કરવાનો છે. ચલો 9 × 7, 9 × 7 = 63. આ માઇનસ છે એને આગળ જવા દેવાના, છેદમાં 2 × 4 8. તમારો જવાબ -63/8. દાખલી પૂરી. આમાં નથી લસા શોધવાનો, નથી છેદ સરખા કરવાના, કે નહીં બીજી કોઈ લપ. સીધો અંશનો અંશમાં કરી નાખવાનો, છેદનો છેદમાં કરી નાખવાનો. છે ને ઈઝી દાખલો? ચાલો એના પછીનો બીજું બાજુમાં જ લખી નાખું છું, એટલે ઉપાધિ નહીં. બરાબર? બીજો જે છે પ્રશ્ન એ કંઈક આવો છે. ત્રણ ના છેદમાં 10 ગુણ્યા આપ્યા છે -9. 3 ના છેદમાં 10 ગુણ્યા -9. હવે તમને ખબર છે કે 9 જે છે કોઈ દિવસ એકલો ન હોય, હકીકતમાં એના છેદમાં 1 તો છે જ. બરાબર? એટલે આને આપણે આમ પર લખી શકીએ કે 3 ના છેદમાં 10 ગુણ્યા -9/1. જેમ કે એકડો છે એ મિસ્ટર ઇન્ડિયા છે, આપણને ખબર છે એ ક્યારેય દેખાય નહીં, અંશ અને છેદમાં હોય જ છે. આ લોકેટ કાઢ નાખો એટલે દેખાઈ જાય. હવે અંશનો અંશમાં, છેદનો છેદમાં, એકદમ સહેલું, એટલે ઉપર આવશે 3 ગુણ્યા -9, ઓછા હોય ને કૌંસમાં મૂકી દેવાના, છેદમાં 10 ગુણ્યા 1 બરાબર. ચલો 9 ગુણ્યા 3 9 તેરી 27, માઇનસ છે એ આગળ વયો જશે, અને છેદમાં આવશે 10 × 10
એટલે તમારો જવાબ થશે -27/10 અને બીજા શબ્દોમાં -2/2.7 પણ લખી શકાય. બરાબર, આને તમે બરાબર -2.7 પણ લખી શકો, પણ જરૂરી નથી. ચાલે. ખ્યાલ આવ્યો? તમે બેમાંથી કોઈ પણ જવાબ છે એ લખી શકો. યોગ્યતા આવડી ગયું? હા બોલો. બે 27/10 છે. દશાંશ સંખ્યાઓ શીખી ગયા છીએ આપણે ધોરણ 6માં, અને છતાં પણ જો કદાચ શીખવો જો કરાવી દઉં છું. 27/10 છે, 27/10 કહેવાય એને. બરાબર, 10 વડે ભાગાકાર કરીએ તો કે 10 2 20 આવ્યું. શું જવાબ આવ્યો? તો કે 7 આવ્યું. અહીંયા પોઈન્ટ મૂકો એટલે વધારાનું તમે અહીંયા શૂન્ય મૂકી શકો, એટલે શું થશે? તો કે 10 7 70. જવાબ આવ્યો 0. આવી ગયું? એટલા માટે ત્યાં 2.7 આવે છે. માઇનસ ના માઇનસ. આ છઠ્ઠા ધોરણમાં આવ્યો છે. છઠ્ઠા ધોરણમાં જે દશાંશ સંખ્યાઓ, દશાંશ ને શતાંશ ને સહસ્ત્રાંશ મેં કરાવી હતી ને, ત્યારે આ પ્રકારના દાખલાઓ મેં કીધા હતા તમને કે છેદમાં 10 હોય એટલે એક પોઈન્ટ મૂકી દેવાનો આ બાજુ, જમણી બાજુ ખસે. ઠીક છે, સારું, ચાલો, લખાઈ ગયું હશે બધાને. હવે એના પછી ત્રીજો તમે જાતે કરી શકશો, ચોથો પણ થઈ શકશે, પાંચમો પણ થઈ શકશે. હું છઠ્ઠો કરાવું છું સીધો. કેટલામો? છઠ્ઠો. બાકીના બધા દાખલાઓ છે તમારે જાતે કરવાના છે. છઠ્ઠો દાખલો છે, બુકની અંદર રકમ આવી આપી છે 3/-5 ગુણ્યા -5/3. તો એકદમ સહેલો દાખલો છે, જોજો કઈ રીતે. બરાબર, 3 ગુણ્યા -5, સોરી 0 થઈ ગયો, પણ એ છે -5 છેદમાં -5 ગુણ્યા 3. હવે આપણને ખબર છે કે ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદમાં સમાન સંખ્યા હોય ને, વચ્ચે ગુણાકારની નિશાની હોય, એટલે તમે એને કેન્સલ કરી શકો, ઉડાડી શકો. બરાબર, એટલે જોજો -5 અને -5 કેન્સલ થઈ ગયા. આ 3 અને આ 3 છે એ પણ કેન્સલ થઈ ગયા. બધું જ ઉડી જાય, કઈ ન હોય એટલે એનો જવાબ આવે 1. ઉપર અને નીચે કોઈ વસ્તુ રહેતી નથી, બધું જ કેન્સલ થઈ ગયું. એટલે કોણ આવી જાય? મિસ્ટર ઇન્ડિયા, એટલે કે 1. બરાબર, 1 છે, મિસ્ટર ઇન્ડિયા છે, દેખાય નહીં પણ હોય, એટલે અહીં શું છે? જવાબ એનો 1 આવી જાય, બધું ઉડી જાય. ખ્યાલ આવ્યો? તો આ જે છે એ ગુણાકારની વાત થઈ. બરાબર, અને હવે છેલ્લો દાખલો, છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો, એટલે આપણું ચેપ્ટર છે પૂરું, અને એ છે ચોથો દાખલો, અને એની આપણે વાત કરી લઈએ. અને એ છે કિંમત શોધો. કિંમત શોધો, અને એની અંદર આપણે ગુણાકાર ભાગાકાર બધું આવશે. પહેલો પ્રશ્ન છે એ કંઈક આવો છે, -4 પછી શું છે? ભાગ્યા 2/3. -4 ભાગ્યા 2/3. હવે ભાગાકાર આવ્યો. બીવાનું નહીં મેં કીધું, સામે ડોળા કાઢવાના, પણ એક જો ભાગાકાર હોય તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ભાગાકાર પછીની સંખ્યા ઊંધી થઈ જાય. કઈ રીતે? જોજો. આ છે -4 ના -4. હવે ભાગાકાર છે ને એની જગ્યાએ તમારે શું કરી નાખવાનું? ગુણાકારની નિશાની કરી નાખવાની. ભાગાકારની શું કરવાની? ગુણાકારની નિશાની કરવાની. અને ગુણાકારની નિશાની કરો ને એટલે શું થાય? ઉપરનું છે એ નીચે વહી જશે, નીચેનું ઉપર. એટલે કે આ જે 3 ક્યાં હતો? એ નીચે હતો, તો એને ઉપર લખી નાખવાનો. 2 ઉપર હતો, એ નીચે જવા દેવાનો. ખ્યાલ આવ્યો?
ભાગાકારમાંથી જ્યારે ગુણાકારમાં ફેરવો છો ત્યારે તમારે એના પછીની સંખ્યા છે ને ઉલટાવી નાખવાની. વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચાલો હવે શું કરશું? બરાબર -4 ગુણ્યા 3 છેદમાં 2, કેમ કે આના છેદમાં 1 છે અદ્રશ્ય, એ આપણને દેખાતો નથી, એટલે 2 એકુ 2. બરાબર, સીધે સીધું આમ થશે. ચાલો હવે -4 ગુણ્યા 3 શું થશે? બરાબર -12 છેદમાં 3. બરાબર, 4 તેરી 12 થાય ને. પણ મેં કીધું જો છેદ ઉડતા હોય તો આપણે છેદ ઉડાડી શકીએ. હવે આ 12 છે તો એ થશે 3 ગુણ્યા 4. આવી રીતે થઈ શકે 3 4 12 આવું કરી શકીએ. સોરી, છેદમાં 2 આવશે, 3 નહીં આવે. સોરી, માય મિસ્ટેક. છેદમાં આવશે 2. ફરીથી લખું છું, છેદમાં આવશે 2. ઓકે, હવે છેદ ઉડાડી શકીએ. આપણને ખબર છે 12 છે તો આપણે શું કહી શકીએ? તો આવી રીતે કહી શકીએ 6 ગુણ્યા 2 12 થાય ને. એટલે આ 2 અને આ 2 એ કેન્સલ થશે, ઉડી જશે. જવાબ શું વધશે? તો કે અહીં વધ્યો છે 6, અહીં વધ્યો છે માઇનસ. જવાબ આવશે -6. બરાબર, -6. એવી રીતે બીજો દાખલો કરાવું છું. એની રકમ કંઈક આવી છે -3/5 ભાગ્યા 2. -3/5 ભાગ્યા 2. બરાબર. હવે અહીંયા પણ એવી રીતે જ મેં કીધું એ રીતે કે તમારે શું કરવાનું છે? ઉલટાઈ નાખવાનું છે. -3/5 એમને એમ રહેશે, એને કંઈ નથી કરવાનું. આ ભાગાકાર છે ગુણાકાર કરી નાખું એટલે 2 છે ઉલટાઈ જશે. 2 હકીકતમાં શું છે? તો કે 2/છેદમાં મિસ્ટર ઇન્ડિયા 1 છે. એટલે શું થશે? તો કે 1 ઉપર વયો જશે, 2 આવી જશે નીચે. પ્રકારની રીત કરીએ છીએ. બરાબર, એવી રીતે જ -3 ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા 2. બરાબર, જવાબ શું આવશે? સીધે સીધો હોય તો જવાબ થશે, કેમ કે ઉડતું છે નહીં કંઈ. એટલે -3 એકુ -3 છેદમાં 5 દુ 10. -3/10 આપણો જવાબ આવે. અને હમણાં જેમ લખ્યું 2.7 એમ આને તમે આગળ લખો, તમે આમ લખી શકો બરાબર -0.3 આવું લખી શકો. બરાબર, આ જવાબ છે એ પણ સાચો છે, આ પણ લખી શકાય. બેમાંથી કોઈ પણ જવાબ તમે લખી શકો. ગયું. હવે હું સીધે સીધો કરાવું છું 6થો દાખલો. બરાબર, એટલે કે આ ચેપ્ટરનો આજના દિવસનો અને આ ચેપ્ટરનો આપણો છેલ્લો દાખલો છે એ હું કરાવું છું. હવે છે 6થો દાખલો અને એનો કંઈક રકમ આવી છે -7/12 ભાગ્યા કૌંસની અંદર -2/13. મેં કીધું રીતે ડરવાનું નહીં, બીવાનું નહીં, ડરાવાનું. ભાગાકાર છે, ગુણાકાર કરી નાખવાનું પહેલાં. એટલે પેલું જે પદ છે એમને એમ રહેશે, -7/12 એને આપણે કંઈ નહીં બોલાવીએ. ભાગાકાર છે જે ગુણાકાર કરી અને આ જે પદ છે એને ઉલટાવી નાખશું. એટલે શું થશે? 13 ઉપર અને -2 છે એ નીચે જવા દો. -2 નીચે જવા દો અથવા -12 રાખો તો એ વાંધો નથી. બરાબર, એટલે હવે શું થશે જોજો. હવે -7 અને 13, -7 ગુણ્યા 13 અને છેદમાં આવશે 12 ગુણ્યા -2. ચાલો હવે બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે.
ચાલો 13 ગુણ્યા 7 કેટલા થશે યોગિતા? -91. વેરી ગુડ. અહીંયા જો માઇનસ ભૂલવું નહીં. એ થશે -91 એટલે કે -91 છેદમાં 12 ગુણ્યા 2 12 ગુણ્યા -2 સોરી એટલે કેટલા થશે? એ થશે -24 -24. બે ઉપર નીચે કંઈ ઉડે છે તો કે ના, કંઈ ઉડતું નથી. પણ તમે જોશો તો અહીંયા પણ માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે, એટલે એ બે માઇનસ થઈ જશે, કેન્સલ. એટલે આપણો જવાબ આવશે 91/24. ઉપર નીચે માઇનસ હોય ને તો ઉડી જાય. બરાબર, તો આ આપણો છેલ્લો જવાબ થાય -91 સોરી 91/24. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણું આ ચેપ્ટર છે, આપણું પ્રકરણ છે અહીંયા પૂરું થાય છે. બરાબર, હવે નેક્સ્ટ પ્રકરણમાં આપણે પ્રાયોગિક ભૂમિતિની શરૂઆત કરશું, અથવા તો આપણે પરિમિતિ ક્ષેત્રફળ જે હશે એ શરૂ કરશું. બરાબર, તો આટલું રાખીએ છીએ. ચાલો, કોઈને કંઈ પ્રશ્ન ખરો? છે કોઈને પ્રશ્ન? હા, બોલો બોલો.